વાત કરીએ રાજકોટની કે જ્યાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। કારણ હતું જાહેર રજાના દિવસે શાળાઓ યથાવત હતી, શાળાઓમાં કામકાજ ચાલુ હતું, જેથી વિરોધ નોંધાવવામાં આવ્યો। ધોળકિયા સ્કૂલમાં પહોંચી અને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ કરી અને ધોળકિયા સ્કૂલને બંધ કરાવવા માટે એનએસયુઆઈએ માંગ કરી। આજે જાહેર રજાનો દિવસ છે, તેમ છતાં પણ શાળાને ચાલુ રાખવામાં આવી હતી, જેથી વિરોધ નોંધાવાયો। વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। ઈદની જાહેર રજા હતી અને સ્કૂલોમાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું તેના વિરોધમાં અત્યારે એનએસયુઆઈએ શાળાઓ બંધ કરાવી અને પોલીસે તેની અટકાયત અત્યારે કરી રહ્યા છે। જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, જે પોલીસ છે એ એનએસયુઆઈના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી રહી છે। તેમ છતાં રાજકોટની તાલુકા પોલીસ સ્ટેશન અમને ખાલી ખોટી રીતે પ્રેશર કરી અને લોકશાહીનું હનન કરી રહી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દારૂના, દેશી દારૂના અડ્ડા, ડ્રગ્સ, ગાંજો બધું મળી રહ્યું છે। ત્યાં બંધ કરાવવા જોઈએ। વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય। આવનારા સમયની અંદર જે રીતે રોહિત રાજપૂત અને જે કાર્યકરો જે વિરોધ કરી રહ્યા હતા તે તમામની અત્યારે અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ અત્યારે ધોળકિયા સ્કૂલના આ દ્રશ્ય છે। આપણે વાત કરીએ કૃષ્ણકાંત ધોળકિયા સર સાથે। સર, જાહેર રજામાં અત્યારે પોલીસે અટકાયત કરી છે, પણ સાહેબ સ્કૂલ કઈ રીતના ચાલુ રહી શકે જાહેર રજામાં જ? સર આપ કહી રહ્યા હતા રાજકોટની 500 શાળાઓ શરૂ છે। રજૂઆત કરવા આવે ને પોલીસને બોલાવી તમે આવી રીતના પકડો, એ નથી બોલાશે સર। સ્કૂલ ચાલુ છે આજે, જે રીતે કૃષ્ણકાંત ધોળકિયા હતા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે, મને કઈ ખબર નથી, પરંતુ એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરોને તેઓ એ રીતને કહી રહ્યા હતા કે રાજકોટની 500 શાળાઓ આજે શરૂ છે, ન કે માત્ર અમારી શાળા। હાલ તો અત્યારે તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ત્યારે ખાનગી શાળાના સંચાલકો સામે સવાલ ઉભો થાય છે કે જ્યારે જાહેર રજામાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે ને વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી દુભાય તો તેનું જવાબદાર કોણ? કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।